હોસ્પિટલની બાજુમાં રાખવામાં આવ્યું હતું એ વરસાદની સિઝનના કારણે અને બેસવાના અભાવના કારણે આપણે સ્થળ ચેન્જ કર્યું છે. અને અત્યારથી હું સહમતિ સાથે જણાવું છું કે જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે આ સ્થળ ઉપર મિટિંગનું આયોજન કરીશું. તો બધા એ બાબતે આપણે સહમત છીએ અને બહાલી આપીએ છીએ. તો બીજું વસ્તુ એવી છે કે આજની મિટિંગમાં નવા સભાસદો દાખલ કરવા, એમાં નવા સભાસદ છે નિવૃત્ત ASI વિપિનચંદ્ર એ સાહેબ છે, એમને નવા સભાસદ તરીકે દાખલ કરવામાં આવેલ છે. તથા કરજદારોના 3 અરજી ફોર્મ આવેલ છે. એ અરજી ફોર્મ સ્વીકારી, એમની અરજી સ્વીકારી અને મંજૂર કરવા માટે નોંધ લીધેલ છે અને ઠરાવ કરેલ છે. તો આજની સભામાં જે કોમ્પ્યુટરનો ખાસ મુદ્દો છે એ મુદ્દો એટલા માટે છે કે આપણે 186 જેટલા ઉમેદવારો સભાસદો એ આપણી સોસાયટીમાં સભાસદ તરીકે નોંધાઈ ગયેલ છે. હિસાબ અને જે વહીવટ છે એના માટે આપણે કોમ્પ્યુટરની અંદર જે ઓનલાઈન સિસ્ટમ સોફ્ટવેર નાખવું પડે એ સોફ્ટવેર નાખવું જ પડે. અને જિલ્લા રજિસ્ટરના નિયમ મુજબ જ્યારે રજિસ્ટર આપણી મંડળી કરાવી ત્યારે જિલ્લા રજિસ્ટરે હુકમ કરેલ છે કે તમારે 6 મહિનામાં 12 મહિનામાં પણ તમારે આ ઓનલાઈન કરવું પડશે. અને હાલની આપણા જે ભારત દેશના માનનીય વડાપ્રધાન સાહેબ છે એમને કેશલેસ ઇન્ડિયા એટલે કે ઓનલાઈન સિસ્ટમ અપનાવેલ છે, એટલે આપણે પણ એમનો સહકાર આપવો જોઈએ અને આપણું આ જે ડિજિટલ યુગ છે એની અંદર ઓનલાઈન સિસ્ટમ આપવી જોઈએ. એટલે દરેકને આ જે હાર્ડ કોપી છે એ મળવી ના, પણ મતલબ કે એની અંદર ઓનલાઈન ઉપર સિસ્ટમ જોઈ શકે. તો આપણે આ જે આજના ઠરાવો છે એ ઠરાવો એક તો કોમ્પ્યુટર સોફ્ટવેર ખરીદવું અને એ સોફ્ટવેર આપણે ₹25,000માં ખરીદવાનું નક્કી કરેલ છે. એ સર્વસંમતિથી મંજૂર રાખવામાં આવે છે. બરાબર. બીજું કે મહેનતાણું નક્કી કરવામાં આવે છે, પરંતુ એ એકાઉન્ટન્ટ આજે અનિવાર્ય સંજોગોને આવી શક્યા નથી, પરંતુ એમનું ઠરાવમાં લખેલું જ છે. તો આજની સભામાં આપણે એમને મહેનતાણું કેટલું આપવું એ અત્યારે નક્કી કરવાનું રહેશે, એટલે નક્કી કરી નાખવામાં આવશે. એ સર્વસંમતિએ રીતે મંજૂર કરવામાં આવશે. આપના કોઈ ક્વેશ્ચન હોય, આપના કોઈ પ્રશ્ન હોય મંત્રી સાહેબને તો આપ રજૂ કરી શકો છો, કેમ કે આપણે અધિકાર છે, આપ રજી કરી શકો છો. ડિરેક્ટર સાહેબ છે એ પ્રત્યે આપના મંતવ્યો હોય તો આપણે પણ રજૂ કરી શકો છો, એની આપણે નોંધ રાખવામાં આવશે. તો આગળનું જે સેશન છે